મહીસાગર એસટીના નિવૃત્ત કર્મચારીઓએ નિવાસી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પેન્શન વધારાની માંગ સહિતની વિવિધ માંગણીઓને લઈને આપ્યું આવેદનપત્ર. મહેસાણામાં વિસાપુરની પામોલ દૂધ મંડળીમાં ગ્રાહકોનો હંગામો. પશુ આહારના વેચાણમાં 50 રૂપિયા વધારે હોવાની રાવ. વધુ રૂપિયા લેનાર કર્મચારીઓને ફક્ત 10 દિવસ માટે સસ્પેન્ડ કરાયો હતો. સસ્પેન્ડ કરી ફરીથી કર્મીને નોકરી પર પરત લેવાતા વિવાદ. વધારે પૈસા લેવામાં કારોબારી પણ ભાગીદારીમાં હોવાનો આક્ષેપ. અગાઉ પણ પશુ આહારમાં 80 રૂપિયા વધુ લેવાતા હતા. વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓનો દુકાન બંધ કરીને વિરોધ. કોર્પોરેશનના શોપિંગ સેન્ટર તોડીને હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવાના નિર્ણયનો વિરોધ. પદ્માવતી શોપિંગ સેન્ટર તૂટતા 230 વેપારીઓ રોડ પર આવી જશે. દુકાનદારોની વૈકલ્પિક જગ્યાની માંગ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કર્મચારીઓની સચિવાલય ખાતે વિરોધ. જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ. ફિક્સ પ્રથા નાબૂદ કરવા તમામ કર્મચારીઓના સચિવાલયમાં ધામા. સચિવાલય ગેટ 1 નંબર બંધ કરવાની ફરજ. રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં સતત વધારો. આગામી 5 દિવસોમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે. હોળી સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. અમદાવાદમાં 3 દિવસમાં તાપમાન 37 ડિગ્રીને પાર જશે. સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થઈ શકે. જૂનાગઢની જુડા કચેરીનો ઘેરાવ કરીને ખેડૂતોએ ધરણા કર્યા. ટીપી રદ કરવા મુદ્દે ખેડૂતોના 5 દિવસથી ધરણા છતાં કોઈ અધિકારી ખેડૂતો પાસે નહીં આવ્યા. અહીં ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય છતાં કોઈ વળતર આપવામાં નથી આવતું, જેથી ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતોમાં રોષ.